નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ ફેકલ્ટી ખાતે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તેમજ સંભવની દ્વારા ડ્રગ્સ અવેરનેસ વિષય પર સેમિનારનું આયોજન પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ એ એક ગંભીર સમસ્યા છે જે વિશ્વભરમાં ફેલાયેલી છે. ગુજરાતમાં પણ ડ્રગ્સનો વપરાશ અને તસ્કરી વધતી જાય છે. ગુજરાતમાં ડ્રગ્સની સમસ્યા એક ગંભીર સમસ્યા છે જેને સમાજ અને સરકાર બંને સાથે મળીને હલ કરવી જોઈએ. ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવી અને ડ્રગ્સની તસ્કરી રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. ત્યારે આજરોજ વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ ફેકલ્ટી ખાતે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તેમજ સંભવની ફાઉન્ડેશન દ્વારા ડ્રગ્સ અવેરનેસ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ વડોદરાના પેનલ એડવોકેટ હિરાંશી શાહ, સયાજીગંજ PI, SOG, PI, સોશિયલ ફેકલ્ટી વર્ગના ફેકલ્ટી ડીન અને પ્રોફેસર, જુદી જુદી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે 1-to-1 કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે MS યુનિવર્સિટીના ફેકલ્ટી, રિસર્ચ સ્કોલર્સ અને સ્ટુડન્ટ્સ સાથે શહેર પોલીસ તરફથી આપણે એક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરી આમાં યુવાનોને સ્પર્શતા ખાસ કરીને ડ્રગ મેનેસ અને રોડ સેફટી અંગેના કેટલાક મુદ્દાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે. જે વિદ્યાર્થીઓ, જે મેમ્બર્સ ઓફ ધી ફેકલ્ટી તરફથી જે પ્રશ્નોત્તરી દરમિયાન જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા, આમાંથી કેટલાક વસ્તુઓ એમના વિદ્યાર્થીઓના કમિટમેન્ટ કે એક વ્યસનમુક્ત વડોદરાના નિર્માણમાં અને સાથે સાથે માર્ગ સુરક્ષાના દૃષ્ટિએ તેઓ પણ કેવી રીતે જોડાઈ શકે, પોતે ટ્રાફિક નિયમોના પાલન કરે, અન્ય શહેરજનો માટે એક આદર્શ બને, તે અંગે પણ એમના કમિટમેન્ટ જતાવી છે. તો આ એક પ્રયાસ હતો કે ફેકલ્ટી, સ્ટુડન્ટ કમ્યુનિટી, એમના જે રેપ્રેઝેન્ટેટિવ્સ ઉપસ્થિત રહ્યા, એમના માધ્યમથી આપણે વડોદરા શહેર પોલીસ તરફથી જે પહેલ કરવામાં આવે છે આ લોકો સુધી પહોંચે, ખાસ કરીને સ્ટુડન્ટ કમ્યુનિટીને અને એમના પરિવારજનો સુધી પહોંચે, જેથી કરીને આપણા જે અભિયાનમાં તે પણ જોડાઈ જાય અને આવતા દિવસોમાં વધુ સારું આઉટકમ્સ અને રિઝલ્ટ જોવા મળશે એવો મને વિશ્વાસ છે. આજરોડ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી વડોદરા, સંભવ ઇનિશિયેટિવ અને વડોદરા પોલીસ દ્વારા જે સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન પ્રમાણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નાલસાની જે સ્કીમ છે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની જે સ્કીમ છે ડ્રગ ફ્રી ઇન્ડિયા, એના અંતર્ગત અને આજે અહીંયા એક નાનું કોન્ફરન્સ અને ડિસ્કશન જેવો પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ દ્વારા સ્ટુડન્ટ અને રિસર્ચ સ્કોલર અને પ્રોફેસર ઉપસ્થિત હતા, જેમના દ્વારા ટુ-વે ડિસ્કશન આપણે ડ્રગ્સ પ્રિવેન્શન, રોડ સેફટી અને બીજા બધા ઇસ્યુ દ્વારા કરવામાં આવ્યું હતું. અને એમાં આજે અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર નરસિમ્હા કુમાર સાહેબ, આપણા જે CP સાહેબ છે, એ અહીંયા હાજર હતા. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.